તો આ સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં સુરતમાં મેટ્રો બ્રિજનો સ્પાન નમવાનો મામલો સામે આવ્યો છે। સારોલી ખાતે મેટ્રો બ્રિજનો સ્પાન નમી ગયો હતો, જેમાં કોન્ટ્રાક્ટર દિલીપ બિલ્ડકોનની બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો। મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા શોકોઝ નોટિસ આપવામાં આવી છે। તો આ મામલે નોટિસ ફટકારવામાં આવી છે। માત્ર 2 દિવસમાં કંપની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે। મજૂરા સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ 2 માં આ બેદરકારી સામે આવી, જેમાં સ્પાન નમવાનો મામલો સામે આવ્યો છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તો આ સાથે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। કોન્ટ્રાક્ટર દિલીપ બિલ્ડકોનની બેદરકારીનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો। માત્ર 2 દિવસમાં કંપની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે। મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા શોકોઝ નોટિસ આપવામાં આવી છે। આ સાથે તપાસ પણ કરવામાં આવશે। સુરતમાં મેટ્રો બ્રિજનો જે સ્પાન નમવાનો મામલો છે તે અંગે નોટિસ આપી અને જેમાં કોન્ટ્રાક્ટર દિલીપ બિલ્ડકોનની બેદરકારીનો આક્ષેપ પણ કરવામાં આવ્યો।